જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો અને વિડીયોને લાઈક મારી દેજો। આપણે આજે પોસ્ટર ડિઝાઇન કરવાના છીએ તો પોસ્ટર ડિઝાઇન કંઈક આ પ્રકારનું છે, તમે જોઈ શકો છો આ રીતનું પોસ્ટર ડિઝાઇન કરવા માટે તમારે સૌપ્રથમ તો એક પિક્સેલ એપની જરૂર પડશે। તો પિક્સેલ એપ તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે। તો આપણે પોસ્ટર એડિટિંગ પિક્સેલ એપમાં કરવાના છીએ, તો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ તો તમારે પિક્સેલ એપ ઓપન કરી લેવાની અને ડિલીટ મારી દેવાનું, અહીં 3 ડોટ પર ક્લિક કરવાનું, ઇમેજ સાઇઝ પર ક્લિક કરવાનું। ત્યારબાદ અહીં તમને આ ઓપ્શન મળશે તેના પર ટચ કરો, અહીં યુટ્યુબ થંબનેલ લખીએ તેના પર ટચ કરી ઓકે પર ટચ કરો। અહીં પ્લસના આઇકન પર ક્લિક કરી ફ્રોમ ગેલેરીમાં જઈશું, અહીંથી તમારું બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે। તો બેકગ્રાઉન્ડ કંઈક આપણે આ રીતનું લઈ લીધું છે, અહીંથી તમને રોટેટ સાઇઝ કરો તો એના પર ક્લિક કરવાનું આ રીતના। ત્યારબાદ લોક મારી દઈશું આ રીતે। ત્યારબાદ ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરીશું, ફ્રોમ ગેલેરીમાં જઈશું, જે આપણે પીએનજી બનાવીએ તે લઈ લઈએ આ રીતના। તેને પણ આપણે સાઇઝ ફૂલ કરી દઈશું આ રીતના। ત્યારબાદ અહીં નીચે સ્ક્રોલ કરજો, અહીં તમને ઇરેજનું ઓપ્શન મળશે અને સાઇઝ પણ આપણે આ રીતના ફૂલ કરી દઈશું આ રીતના ચીકી લેવાનું આ રીતે। ત્યારબાદ અહીં રાઈટ પર ક્લિક કરી અને આ રીતના સેટ કરી દેવાનું। ત્યારબાદ લાઈનને પણ લોક મારી દઈએ, અહીંથી આપણે એક શેડો લઈશું આ રીતના અહીં રાખી દઈશું આ રીતના। આપણે શેડો એક તૈયાર કરેલો જ છે, આ રીતે સેટઅપ કરી દઈશું। ત્યારબાદ તેને પણ લોક મારી દઈશું આ રીતના। ત્યારબાદ તમારે પીએનજીને કલર આપવો હોય તો અહીંથી આપી શકો આ રીતના આ રીતે। ત્યારબાદ આપણે જે પીએનજી ટાઇટલ છે તે લઈ લઈએ, તો આ રીતના લઈ લઈશું, સાઈઝ થોડી નાની કરી લઈએ આ રીતે। ત્યારબાદ અહીંથી કલર આપણે આપી દઈશું આ રીતે। ત્યારબાદ આપણે કલર આપી દઈશું આ રીતે, અને તમે 4-5 કરી નાખ્યું આ રીતે। ત્યારબાદ અહીં શેડો પણ આપી દઈશું આપણે બ્લેક જ। ત્યારબાદ લોક મારી દઈએ આ રીતે। ત્યારબાદ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી આપણે જે 4K HD વાળું પીએનજી છે તે લઈ લઈએ આ રીતના। HD વિડીયો છે તે રીતનું પીએનજી છે આપણે, તો અહીં એડ કરી લઈશું। ત્યારબાદ તેના પર શેડો આપી દઈએ, શેડો આપણે આવી રીતના આપી દઈશું। ત્યારબાદ લોક મારી દઈએ। ત્યારબાદ જે આપણે જે ચેનલનો લોગો છે, જે ચેનલમાં અપલોડ સોંગ થઈ છે તેનો લોગો લઈ લેશું આ રીતના, સાઈઝ નાની કરી દઈશું આ રીતે। આ રીતના સેટઅપ કરી લેવાનું। તેને પણ આપણે શેડો આપી દઈએ, જેનો આપણે રેડ શેડો આપી દઈશું આ રીતના। આ રીતે તમારે સેટઅપ કરવાનું છે આ રીતનું। તેને પણ લોક મારી દઈએ। ત્યારબાદ અહીં આપણે ન્યૂ સોંગ લખી નાખીએ આ રીતના। જે પ્રમાણે સેટિંગ લાગે તે પ્રમાણે રાખી શકો, આપણે આ પ્રમાણે રાખી દઈશું આ રીતે।